ધર્મેશ ગામી, ભારતીય ગૌરક્ષા મંચ. સુરત પાંજરાપોળે જે રીતના ગોબર સ્ટિકનો મેન્યુફેક્ચરિંગનો ઉપયોગ વધારે કર્યો છે, ખાસ કરીને શહેરોમાં જે હોળીનું પ્રાગટ્ય લાકડાઓથી થતું હતું એની જગ્યાએ શહેરીજનો ક્યાંક ને ક્યાંક ગોબર સ્ટિક તરફ વળ્યા છે. એ સારી બાબત છે. ગોબર સ્ટિકની હોળીનું પ્રાગટ્ય કરવાથી ક્યાંક ને ક્યાંક હું માનું છું કે ગાયોની રક્ષા થશે, ગૌશાળા સ્વનિર્ભર બનશે અને પર્યાવરણને નુકસાન થતું અટકશે. જંગલો કપાતા ઓછા થાય, લાકડા આપણે ઉપયોગ ના કરીએ તો પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગની અસરોને ઓછી થાય. એના માટે થઈને સુરત પાંજરાપોળનો જે પ્રયાસ છે એ ખૂબ સરસ છે. અમે 4 વર્ષથી જે રીતના લાકડાની હોળીનું પ્રાગટ્ય કરતા હતા એ બંધ કરી દીધું છે અને ગોબર સ્ટિકનો ઉપયોગ વધુ ને વધુ હોળીના પ્રાગટ્ય માટે કરીએ છીએ. જેમ આપણી વૈદિક પરંપરા મુજબ આપણે ગામડાઓની અંદર જે રીતનું ગાયના ગોબરમાંથી બનેલી જે સ્ટીક છે, ઉપલા છે, એનો ઉપયોગ કરતા હતા, પણ ક્યાંક ને ક્યાંક શહેરોમાં જે રીતના ચલન લાકડાનું વધ્યું હતું એને નાબૂદ કરવા માટે લાકડાને ત્યજી અને ગોબર સ્ટિકની ઉપયોગ કરીએ છીએ અને વૈદિક હોળીનું પ્રાગટ્ય ગોબર સ્ટિકથી જ કરીએ છીએ. તમામને એ જ આહવાન છે કે આપણે ગાયોનું જતન કરવું હોય, ગાયોની રક્ષા કરવી હોય, પર્યાવરણ બચાવવું હોય તો ગાયના છાણા અથવા તો ગોબર સ્ટિકનો ઉપયોગ કરી અને હોળીનું પ્રાગટ્ય કરીએ.